કસલો એટલે કસલો આમ જો છે ગાઈસ કે આમ છે લાલ લાલ ઓય બાબા 5 વસ્તુ આવજો મારે વાહ ભાઈ વાહ હાલો એક લીંબુ ભાંગી જો તો કાબડો કાળો કાળો માછલું મતલબમાં માંસ હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ દરિયામાં તરણી લીધી છે અને દરિયામાં જવાનું છે હવે આપણે તરણીમાં શું મારવાનું છે ને એનું કાંઈ નક્કી નથી જો કસલા આવી છે માહેલિયું આવી છે પછી શું કહેવાય કે ટીટમે આવી છે અને બધું નોખું નોખું જ્યાંક બધું આવી છે ને વધારે શું આવે એ કાંઈ ખબર છે નહીં તો આપણે એવું કાંઈ કન્ટેન્ટ રાખીને જતા નથી આજમાં કે કસલા આવી છે એમ તો ગમે એ આવીને મારવાનું છે તો ખાસ કરીને તો બધા વિડીયો બનાવી રહેજો વિડીયોમાં બના રહેજો પછી શું કહેવાય કે વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પેલે અહીંયા ચડાઈ બોલે બોલો ગાઈસ હું બળતરા કરી મારા સબસ્ક્રાઇબ કરજો નાનકડે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જઈ છે દરિયા એટલે થોડું છે ને મારું બેટું અઘરું પડે હોય યા ખાહે બોલવું એટલે સમસમાટી સોયત્રા નીકળી દે હોય એ તમારી વાત ઘણા ખરાની કોમેન્ટ આવે કે કાજલનું તો રહેમાન ઉડે આમ કે સમ કતાનું વાત હાસી છે ફાઇનલ છે બોલવું એટલે હાવ કઈ હેલી વાત નથી અને દરરોજના માટે પીળો પીળમાં બોલીએ તોસ્તી બધું બોલાય છે ધીમે ધીમે બોલવા જઈ તો ભૂલાતું છે એટલે પીળો પીળો જ બોલવું પડે ગમે એવું છે તો વાહ એવું છે ગાઈસ અને અત્યારે અમારે છે ને તરણી મેકી દેવાનું છે દરિયો ભરાય અને ખાલી થાય પહેલાં ભરાઈ જાય પછી ઈવા જોવું એક વખત પછી પાછો ખાલી થાય ને તેવા જોવું શાકના લુરખા જમાડી દેવાના છે ઘણા સમયથી આપણને ઘણા સમયથી મેં તમને કોઈને શાક નથી દેખાડ્યું આજમાં શાક તમને જોવા મળશે જડશે તો ઠીક છે જડશે એમ થયો જોવા મળે અને જોવા જડશે એ રીતે કંઈ ઘણા માણસને એવી બોલી છે જોઈએ આનો અને બતાવીએ આમ જોવો માછલા શું લેવા આવશે ખબર છે આ કેટલા માછલા તોડે આમ જોવો ઓહો એકલું પાણી હલાવે એ માછલા જ હલાવે બાકી ના માછલા છે ને આમાં તો નથી આમ જુઓ પવન નથી ને કે તમને એમ થાય કે પવનથી હલ લે ના એ માછલા છે યાર અને આપણે તરણી બે કોણ છે આમ બારિયાડું કહેવાય આ બારિયાવાળો ઓલા પણ એટલે આપણે ટ્રીટ એટલે પુગે એટલે પુગાડીએ અને જલ્દી મેકોન શરૂ કરીએ મેં છે ને પ્લાન ફેરવી રાખ્યો હવે માછલીઓ જ મારવાની છે માછલીઓ શેળવા વેખા કોકરવા ટોટરા ઈઝી આવી પણ મતલબમાં કોણું કસલા હા ઓછા બારેડા મેં કહ્યું ને તો કસલા આવત પણ કાજલ કે કસલાને મારવાય કે સાહેબ મેં કીધું કાંઈ નહીં હાલો જે મારવું ત્યાં મેં બોલતા કે માછલીઓ મારવા મેં કોઈ તો દરિયો ભરાય ને એવા જો આવી કે તો માછલીઓ તાત્કાલિક ઇન્સ્ટન્ટ તરત અમને તરત મળે કે તો અમારે ખાવાનું થઈ જાય અત્યારમાં એમ એટલા માટે થઈને પ્લાન ફેરવો શાક તો તમને જોવા મળશે જ તી અમે અમારી રીતે દેશી જુગાડ કરેલો છે ખાલી બીજું કાંઈ અમારે છે કે શું કહેવાય કે દરિયામાં એવડી શાક આવે ને તો એ બધું લેવું પડે કે સાહેબ ઝીણું નાનું શાક હોય ને તોય તે હા હો કેવી મજા આવે ખાવાની 2-3 વસ્તુ આવી જોઈએ ને તો એમને એમ થાય કે વાહ શાક આવ્યું છે બોલો લ્યો ગાઈસ એવું બધું છે અને ફટાફટ તરણી મેકી દઈ નિશાને મેં મેકોન શરૂ કરી દીધું ને રાજુને બોલાવ્યો રાજુ હાલ હતા કાંટો મારવાથી બોલાવ્યા એ પાણા મેકતા આવે અને અમે 2 જણા પાથરતા જઈએ આ છે ને આમ લાંબી કરતી હોય કેમ કરવાનું કહું તમને દેખાડું કઈ દેખાડશો કેમ ને હા હો આમ જુઓ ગાઈસ આમ જુઓ આવી રીતે છે ને આવી રીતે આમ મેકતું જવાનું એટલે કે આપણે લાંબી કરવાની કહેવાય આને લાંબી કરતી જવાની આ એટલે હું વાયર રાખું શું લે વાયર રાખું ખબર છે ઊંચી ન થાય અને વણાય નહીં આ વાયર હોય ને તો ફાયદો પડે વાયર વજનવાળો રહે ને તો તળિયે બેસી રહે એમ કાંઈ શું કેવું તારું ને ફટાફટ મેકી દઈ અને પછી તમને મળી એટલે આપણે છે ને ગાઈસ અહીંથી એટલે તરણી મેકી આમ જોવો તમને દેખાડું આ શેડો છે રેડી નાલી મેકતા એટલે પોગી જાય અને વાયલી બાંધી દીધો શેડો અને છે ને અડધી કાપી લીધી આ કાપી લીધી ને ત્યાં મેં કોણ છે ખબર છે આમ જો અહીં માસ્તરજી થોડે ના મેં કોણ છે અહીંયા એવું બધું છે નત નવી જગ્યાએ નત નવી ઠેકાણે મેકવા મળી આમ જો કઈશ આમ જો કેટલી માછલી થોડે આમ જો ઓહો એ પાળો પડી જવાનું સાઈઝમાં શાક આવશે ને દુનિયા મેલી ગઈ આમાં છે ને એકલું માછલું બોલો એકલું માછલું ખત બધે અને અમને તરણી છે ને અહીં આમ મેકી દીધી શું કેવું તારું ચાલો ગાઈસ હવે તરણી મેકાઈ જશે ને હવે પાણી આવશે તેવા જો આવશે ને તેવા તમને દેખાડશું રેડી તો ફાઇનલી મિત્રો આપણી તરણી છે ને ખાલી થઈ ગઈ છે ને હવે આપણે જઈ છીએ જોવા તરણી અને છે ને આપણે પાણી આવ્યું ને તારે જોવા જવાની હતી પણ એમાં થયું કે આપણે શું કે જોઈ લઈને તો પછી પાછું લાટ શાક નો આવે એટલે હાટું થઈને છે ને આપણે જોવા નહોતા જાય ને અત્યારે આપણે જવાનું છે તરણી જોવા તો હવે આપણને ખબર પડી જાય કે હું શાક આવેલું છે એમ તો સહી તરણી જોવા બોલો વિડીયો શરૂ કર્યો તો આમ જો તો અય સપલા કાઢો કો કલા કાઢો નાખો રટિયું નાખો એ હાલે ટેકો તે પછી નાખી ઓ માય ગોડ ગાઈસ જો એક વીરજી ધનજી સંજુ સેમસમ ને કાજલ અને આ સપલું હારી ભાઈ છે ને પછી ઘાણી કરી ગયું હું એમ કહેતો હોઉં હું ઉજ્જલ હતો ફૂલ જામ પાકા જીતું બોલી ગઈ મજા આવી ગઈ યાર હોવાની અને હવે જાગીને દરિયામાં જાઉં છું હું શાક આવવાની તમને દેખાડવાનું છે આપણે એક તરણી નથી 2 તરણી હતી એટલે કે એક તરણીમાંથી 2 કટકા કર્યા ને અલગ અલગ બેયમાં હું આવી જોવાનું રહે ચાલો
એ ઓય બાપ આમ જો કહી લેવો ફેમિલી ઉભા રહો ધનજી આગળ દો લે 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 ગાઈસ લે લે આઈ છૂટો છે હાવ હા વો હા એ કસલો એટલે કસલો આમ જો છે ગાઈસ કેમ છે લાલ લાલ ઓય બાબા એમની આ કસલો હું કાંડ કરીને આવેલ છે તમને કોઈને ખબર છે કાંડ એટલે આ કોની અરે મતલબમાં ઝઘડો થયેલો છે ખબર છે અહીંયા ફસાણેલો છે નાલી કપાવીને અહીંયા આવેલો છે એ આમ જો આ સુરતી કસલીને ઉપાડી લીધી મર્ડર કરી નાખ્યું ને મોટી કસલીનો ટાંગો થી અહીંયા પીડ્યો રો અને નાલી ભાગ્યો તોડાવીને વસોડાવીને અહીંયા આવતો છે ને તો અહીંયા હલવાણો બોલો ભાગમાં છે ને તે રહી ગયો નકર આ રે ઓ હે આમ તો જોવો ઓ કેમ છે ગાઈસ ખરેખર આ ભાગની વાત કહેવાય લ્યો હે હું કેવું વેલી તારો કો જરા કો કસલો આવ્યો કહેલી છે સાહેબ કેવું છે કહેલી છે અરે ભરેલી કસલી છે નામ જો કેટલી ખતરનાક છે ઓ હે હા તરી તમ તો ખાલી કેમ છે આવી રીતનો કસલો હોય ને ગાઈસ મજા આવવાની છે આજમાં ઓહો હો એ આનંદભાઈ અમારે મોટો કસલો આવ્યો ભાઈ તમે કઈ બાજુ જાઓ હા માણા કોમેન્ટ કેટલી કરે કે આંડાને દેખાડતા કેમ નથી એમ કે વેખું છે બોલો એમ નહીં તો ભાઈ વિડીયોમાં ક્યારેક આવતા હોય તો હે એવું છે અને ફેમિલી એ તમારી કોમેન્ટ ઘણા બધાને આવે કે આનંદભાઈ દેખાડો પણ આનંદભાઈ છે ને મારા નાના ભાઈ છે ને એની ભેગો છે મારી ભેગો નથી અમે બધા ભાઈઓ કહેવાય ને એટલે એને એની ભેગું રહેવું પડે રેડી એટલે તમને નથી દેખાડતો એ વાત તમને ખુલાસો કરી દીધો અને આપણે કઈ કસલો ઓ લે કાટતા નહીં લા કબડી વાહ ઓકે ઓ માય ગોડ હું તો અહીંયા બેઠો તો આમ જો ગઈશ હું કેમ બેઠો અને આ અહીંયા બેસી ગયો શું કરવું બળતરા કા હા એ તમે કરડતા નહીં લા લે હાલે લે આમ જો ગાઈસ શેળવું ખાઈ ગયો બોલો કઈશ લે હાલો તો આનું કાપીને કરી અનબોક્સિંગ ગાઈસ બોલીએ લંગા ટાંગા કરડાઈ છે ભાઈ એક બસ બળે ન થાય પણ આ તળની જો અહીંયા અંગૂઠો કાપીનો લે 5 વસ્તુ આવી ગયો મારે વાહ ભાઈ વાહ હાલો એક લીંગુ ભાંગી જતો ઉતી જવાય સોયું કઈ ઓ હે ગાઈસ આમ તો જો કેટલો ભરેલો હોય કેટલો પાકલ છે એ લીંગા કરડીનો જો સંજય હજી તાને પાછી રચી થી હારું છું કો સાહેબ ભાગમાં આવી જને ખાલી ટાટીઓ રહો તો આપણે પેટ પડીને રાખતી જ કા તો કે કઈ લો વિયો જો કહી લો જો અને ટાટીઓ રહેવાનું કારણ અને હું તમને આગળ દેખાડું તમને એમ થાય વિધિ સપલાન ડેટી નાખ ભાઈ હું તમને આગળ દેખાડું ને એ તમને એમ થાય કે વાહ ભાઈ વાહ નાનજીભાઈ તમારી વાત સાચી છે કે પેટ તો બળત હતી એમ કાઈ તો લાવો ચપલો હાલો આય હું કરા તું કસલો કાઢું કેટલી વાર લાગશે આ નીકળી જતો કસલી છે હો ભરેલી પાછી હતી જો અને કઈ સમજો ઉભા રહી તું ઊભી રહે ઓ માય ગોડ હવે આપણે અમે બે જણા અમે ઝાડ જોવા આવ્યા રેડી ગાઈસ હવે આ કહેલી આવી આવડ્યા એટલે ભાઈ કેવી મસ્તીની કસલી આવી એમ થાય અમે જો આ ભાડી જાત ઓય પપ્પા એ કઈડો મોટો કહેલાનો લીંગુ તો આ ટાટીઓ તો આપણે કાઢત બરોબર યા કહેલી કાપી લેખો કાઢત એટલે આ તો જોત આ હાસો છે કે ખોટું થાય કે તરીકે હાસો છે ઓરો રે કવડો મોટો કહેલો એ જોઈ એમ તો જોતો એમ અમને થાત પણ નહીં આ તો હંધું છે ને દયા આવી ગઈ મચ્છી આવી ગઈ અમારે કસલા ફિશ કેકડા અને આને કાઢી લઈએ ચાલો આ સુરતી છે અને ઓલો તો એ દેશી છે અને ગાઈસ અહીંયા અમારે સંજયભાઈ વેખું કાઢે છે વેખું એટલે કે એટલે દેખાય તો બસ એમનો રહી જાય એમનો અહીંયા આમ જો આવું વેખું આવે કરકાબડું કાળું કાળું માછલું મતલબમાં માંસ મચ્છી કા હે એવું છે ઓકે અહીંયા સુરતી કસલી અહીંયા વેખું આમાં મોટો દેશી કસલો અને એક દેશી કસલો આમ છે દેખાડો આગળ તો ફેમિલી આમ જો આ બીજી દેશી કસલી કહેતા ને આપણે ઈસિયા એક લીંગુ થઈ ગયું છે એક લીંબુ થી એકાદી છે હેલી એક લીંબુ નામ કે તારી ટાટીઓ એક નથી મોલી લાગે જીવે કે મરી ગઈ મોલી લાગે સેતી રે આપણ જીવે છે જીવે મોલી લાગે તો હાલો ફટાફટ કાઢી જલ્દી રીંગા ભાગો હોય ને આપણને સેતરું ઓ માય ગોડ સેતરે આપણને સેતરે મોલી થોડી છે
દીધી એમ બોલાય ઘડે એવું છે કેટલી ખુશ થઈ ગઈ સાહેબા અહીં લીધો ખુલી થઈ ગયો હા અહીં પણ આમાં હાવ યારાને બેહી ગયેલી ત્યાં આમ તો લીંબુ ગાઈસ કેટલું લાગે ધનજી તું વગાડતો તને એ બોલો તો ખરા દરેક કાંઈક ફાસ કહેલો નીકળે તમે જો એક તાશે જો ધનજીભાઈને ફાડી ફાડીને જ કાઢવાનો તો એમ ધનજી કાઢે ને તું એ કાઢે એમ છો હજી એક સેવા છે ભાઈ જો જાય જો કેમ હવે કેમ કહે હોય હે એ ખોટે ના છે સાકી રે તો ઈ એકે જો બસ ગાઈસ લે પેલ ઓહ એ મજા આવી ગઈ મજા હજી એક છે આકર એલા હાલો કાઢી અમે અહીંયા છે ને એક લીંગાળી સુરતી હતી સંજયભાઈ લીંગુ કાઢે છે ને સુરતી કેટલી કાઢી લીધી એને દેખાય હજી આપણે એક તાણી જોવાઈ ગઈ ને એક બાકી છે હજી મોટી હસ્તી વાહ ભાઈ વાહ કઈ જોવા ઓકે બે દેશી બે સૂટ ઓકે બીજી ત્રણીએ પોગી જાય ને તો અહીંયા જો એક શિયાળો આવ્યો મસ્તીનો જરો છે શેળવો હા પણ નાનો પડો તડકાનો ફૂકાઈ જાવ કોરું પડી જાય ને એમાં નદી ધનજી જોવે છે કાંઈ છે ધનજીભાઈ હો ગોતો બીજી શેળવી આવી લે કેટલું શેળવ્યું છે તો એક ગાય શેળવી અહીંયા એટલે બે છું માહિલી હતી બે શેળવ્યું પછી એક અહીંયા 3 શેળવી 4 શેળવી અને એક માછલી છે એમ કે ધનજીભાઈ જવો અને કાઠભાઈ મીડિયા ફેમિલી આને બોયા ફિશ કહેવાય માછલી કહેવાય ને ધનજીભાઈ નો મેં કાંઈ નો ભાઈ ભગવાન આવે ઓકે તો કેમ છે માછલી એ હાલે લે એ મને દેખાડજો ને કાદરીક લાવજો જો ફેમિલી આને માછલી કહેવાય માછલી એટલે કે બોયા માછલી તમે મનમાં આવે એ કહીએ કહો અમે તો આને માછલી કહીએ ગુજરાતી ભાષામાં આમાં જવો સા ઓ નાખ દે અરે વાહ નેક્સ્ટ લેવલ સાકી રાખેલો મેં સાખી જ જોવે મારા પાક હો કાવીરા મેં રાજુ અને કાજલે મહેનત કરી મહેનતના પૈસા વસૂલ એનું કારણ છે કે શાક બે મોટા કહેલા આવી ગયા માછલી આવી ગઈ શેળવ્યું આવી ગયું અને હજી શાક કાઢવાનું શરૂ પણ છે તમે જોઈ શકતા હશો કાંઈ અમે કામ આમ જો ના યા હોય નહીં અહીં જોઈ હું કહેતો મેં કઈ કીધું ઓકે ચાલો તો ફટાફટ શાક કાઢી અને પછી ભાજી આ તો ખાઈ ફેમિલી ગાઈસ હવે આપણે ભેગા છીએ ઘરે અને કેટલું મસ્તીનું શાક આવી ગયું કે નહીં વાત ન પૂછો ઘણા સમયથી શાક નહોતું માર્યું અને નહોતું દેખાડ્યું આપણે સવારના પરમાં તમને કીધું કે શાક દેખાડવાનું છે પછી આ ફેરી રમતીની વાત નથી શાક દેખાડશું બધું થોડું આવી ગયું ડટી પાછી નીકળી ગયા એ સાહેબ શું કરવું હવે એનો વોલ થઈ ગયો મોટો હોય ડટી રહે નહીં હવે હાલો ગાઈસ અને શું કહેવાય કે બીજું કે શાક આવ્યું કે તે તણીઓ જો ભેગી નથી કરી રેવા દીધી ને સવારે પાછું શાક મારવાનું છે એમાં કઈ છે પાછું કા હાલો તો વિડીયો પૂરો ના કરવો કે ઘરે જઈને દેખાડી દેવું વિડીયો પૂરો કરી દેવાનો ઘરે દેખાડી દેવું ચાલો તો ફેમિલી આપણે આવી જશે ઈ ઘેરે અને આપણે શાક ઠલવી નાખ્યું છે અને હું તમને ગણીને દેખાડી દઉં કેટલું શાક આવ્યું છે ઈ 1 2 3 ને 4 કેટલા આવ્યા છે પછી ના 4 શેળવી આવ્યું છે એક માછલી આવી છે અને એક આવ્યું છે ભેખું તો એટલું બધું શાક આવી ગયું છે આપણે બહુ મસ્ત મજાનું ખાઈ દે તગર એ ટાટી રોટી દે લે ટાટી રોટી દે કઈસ માછલી છે સુરતી કસલી 2 છે એક વેખું છે અને 2 દેશી કસલા છે તો આપણે મહેનત કરીને ખરેખર વસૂલ થઈ ગઈ અને એટલું શાક આવ્યું છે તો આપણે મસ્તીનું સાંજે વાળુમાં મારા વાલા એકાદો ટાટીઓ કહેતા હોય તો મેકલાવી દઈ નકર પછી આમ લાટ તમે કહો કે લાટ નાનજીભાઈ લાટ આપો તો નાનજીભાઈ ટાટીયા નહીં આવે કેમ કે કેદુનું ખાધું નહીં ને આવું આ મતલબમાં સ્વાદવાળું શાક ફૂલ થાય કાંઈ બહુ મસ્ત શાક બનશે અને આજમાં આપણે બનાવવાનું છે બસ તો જો આ સાથે જ આ વિડીયો અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય.